ડીસા શહેર ટ્રાફિક પોલીસે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપીને કરાઈ। જિંદગી કિંમતી છે, કાળજી રાખી વાહન સાવધાનીથી હંકારોનો સંદેશ આપવા ડીસામાં પોલીસ દ્વારા ટ્રાફિક સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ છે અને ટ્રાફિક પોલીસે દરેક વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણ પાલન કરી અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટેનો પ્રયાસ હાથ ધરાયો છે। આ સપ્તાહ દરમિયાન પ્રજાને ટ્રાફિકના નિયમોની જાણકારી અને જાગૃતિ અંગે તથા ટ્રાફિકના ગુનાઓ અંગે સતત સભાન કરવા માટે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે ડીસા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જલારામ મંદિર, એરપોર્ટ 4 રસ્તા અને ગાયત્રી મંદિર પાસેથી પસાર થતા તમામ વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણ પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી। દેશમાં હાલમાં વાહનોની સંખ્યા અનેક ગણી વધી ગઈ છે, તેની સાથે સાથે માર્ગ અકસ્માતો ખૂબ થાય છે, જેમાં અનેક વ્યક્તિઓ જાન ગુમાવે છે અથવા નાની મોટી ઈજાઓનો શિકાર બનતા હોય છે। ત્યારે આવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસની સાથે સાથે દરેક વ્યક્તિ અને વાહન ચાલક ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરે તો જ અકસ્માતોની ઘટનાઓને અટકાવી શકાય તે અંગે ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને પણ નમ્ર અપીલ કરી સમજાવ્યા હતા। અમારું મુખ્યત્વે દર વર્ષે જે એક્સિડન્ટમાં લોકો મૃત્યુ પામે છે, ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે અકસ્માતથી બચી શકાય છે। અને જે હેલ્મેટ પહેરે છે એમને ગુલાબ આપી આવકારવામાં આવે છે, સીટ બેલ્ટ પહેરે છે, તમામને પેમ્પલેટ આપી જાગૃત કરવામાં આવે છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોતાના અને પરિવાર માટે બચાવવાનું મુખ્ય હેતુ